આ તરફ ગાંધીનગર ડીપીએસ સ્કૂલને સીલ કરવામાં આવી છે। ફાયર એનઓસી ન હોવાથી આ સ્કૂલને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી। આજે સ્કૂલમાં આગ લાગવાની ઘટના બની હતી। આગની ઘટના બાદ એનઓસી ન હોવાની વાત સામે આવી છે। જો કે સદનસીબે વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારીખ આપી રહ્યા છે। જી હિતલ, એક તરફ રાજ્યભરમાં કામગીરી કરવામાં આવી રહી છે। ડીઓ દ્વારા પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે વેકેશન ખુલે તે પહેલા તમામ શાળાઓએ ફાયર એનઓસી લેવી જરૂરી છે, પરંતુ ગાંધીનગરની ડીપીએસ સ્કૂલે તેની કોઈ તસ્દી નથી લીધી। આ ડીપીએસ સ્કૂલ બંધ કરવાની ફરજ પડી છે। જાણવા માંગીશું શું હતી આ ઘટના? જી જણા ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે જે પ્રકારે રાજકોટની ઘટના બાદ જે પગલાં ભરવામાં આવી રહ્યા છે એમાં એકાએક જ કહી શકાય કે ગાંધીનગરમાં આવેલી ડીપીએસ સ્કૂલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આગ લાગ્યા પછી જે એડમિન રૂમ છે એ રૂમ આખો બળીને ખાક થઈ ગયો છે અને તેના કારણે આગને કાબૂમાં લેવા માટે ગાંધીનગર ફાયર બ્રિગેડ ત્યાં પહોંચ્યું હતું અને ત્યાં કામગીરી કર્યા બાદ તેમણે કાગળિયાની ચકાસણી કરી હતી। ત્યારે એનઓસી ફાયર એનઓસી લેવા આવી છે। જો કે ફાયર એનઓસી જે ડેટ છે એ ડેટ પૂરી થઈ ગઈ છે એટલે રિન્યુ કરાવવાની છે। એ રિન્યુ હજુ સુધી ડીપીએસ દ્વારા કરાવવાની દરકાર નથી રાખી અને તેના જ કારણે આખરે આ સમગ્ર વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગરની ડીપીએસ સ્કૂલમાં સીલ મારવાની ફરજ કહી શકાય કે એ ફરજ પડી છે। આ ઉપરાંત ગાંધીનગરમાં વસંત કુંવરબા સ્કૂલ છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી અને ત્યાં પણ સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે। જી જણા। જી બિલકુલ, આભાર હિતલ।